જોહાર સાથીઓ, કેમ છો? નમસ્કાર. આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, જે રીતના અત્યારે ભીલ સમાજ સેવા સુધારણા અત્યારે થઈ રહ્યો છે, અનેક જગ્યાએ મિટિંગ યોજવામાં આવી અને ક્યાંક ને ક્યાંક જોહાર સેવા દળ દ્વારા આ મિટિંગનું અનેક જે ગામડાઓમાં મિટિંગનું આયોજન કરી દરેક જે આદિવાસી સમાજના ભીલ સમાજના લોકો છે, ખાસ કરીને એમના માટે જે નિયમો ઘડવામાં આવ્યા એ નિયમોમાં ઘણા ઉલ્લેખો કરવામાં આવ્યા છે. જે રીતના આદિવાસીઓમાં વધતી જતી જે અંધશ્રદ્ધા હોય કે પછી જે નાની ઉંમરમાં છોકરીઓ ભાગીને લગ્ન કરી લેતી હોય, તમામ જે મુદ્દે આમાં નિયંત્રણ કરવામાં આવ્યું છે. અને જે રીતના વધતા જતા ખર્ચા અને આદિવાસી સમાજની આગવી ઓળખ એ ભૂલતી જઈ રહી છે આજની પ્રજા, આજના યુવાઓ, એમને તમામ જે પોતાની રીતિ રિવાજ અને પરંપરાઓ, રૂઢિપ્રથાઓ જાળવી રાખવા માટે આ મિટિંગમાં જે આયોજન કરવામાં આવ્યું અને તમામ જે મુદ્દે અહીંયા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક અહીંયા આશરે 5 પેજનું જે ડ્રાફ્ટમાં આખા ભીલ સમાજના સુધારણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તમામ જે નીતિ નિયમોનો આ જે પેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો અને તમામ જે ભીલ સમાજના જે લોકો છે એમને આ જે સમાજમાં નવા નિયમોથી વાકેફ કરવામાં આવ્યા. તો મિત્રો, ત્યાં જે મિટિંગોમાં ઘણા આગેવાનો નિવેદનો આવ્યા અને ભાષણો આપણને જોવા મળ્યા. જે રીતના આંબાડુંગરના સરપંચ, યુવા સરપંચ છે જતનભાઈ ભીલ, જતન ભીલ દ્વારા અહીંયા જે ભાષણ આપવામાં આવ્યું, જે પોતાની ભીલ ભાષામાં, એ પણ આપણે સાંભળી લઈએ, જોઈ લઈએ અને સમજીએ કે ભાઈ ભીલ સમાજમાં કયા કયા નવા સુધારણા આવ્યા છે. તો સાંભળીએ જતન ભીલ. બધો સમાજે કાંઈ બી સમાજો પ્રશ્ન તણાવ આખે એક જ જાતને પટેલ સમાજમાં પાલા, બીજા રબારી સમાજમાં પાલા, એ આખું સમાજ એનો હોય ને બાજુ પે કોંગ્રેસે આમ આદમી કો આવલતના એ સમાજો ઉઠાવે બાજુ પક્ષ વિરાજાનો કારણ કે ઈસો તારો આ કોઈ બી આગે જ ના આવશે. એ અમે કોઈ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી ના આવવું જોઈએ, આપણું સમાજ જ જોવું જોઈએ. તાજ આપો એક સમાજો માટે કા કરી શકો. બાકી ઈસો પીડાય કોનો તા હોનો અન્યારી આયાર દુશ્મની આયાર એનો કોનારો બચવો એક વિનંતી કહો કે જે બી સમાજો કઈ બી ઉઠાવે તો બધા એક જ આવે. હું આગે ના આ ચૂંટણી આવે તારા તુમતુમા મેં તો લોડ્યા બોલતા કારણ કે પાર્ટી બાધા ભાઈ હોને કે ભાઈ આપણું વોટ એનો આપણું સ્વત તમાવ ના આવે એ બે નંબર ઉઠે એટલે સમાજો જે આવે ત્યાં બધા એક ના આવે. અને બીજો એક પ્રશ્ન એ પાલીનો કે ડીજે બંધ કરવાનો, ડીજે બંધ કરવાનો. અમે ડીજે બંધ નાખો આવતા ડીજે સારું જ રાખા અમે એ આજો મર્યાદા એ કઈ નથી કહો. तुम्ही एक वेळेला मैं 5-5 डीजे नेतावणारा आता आखी राहते रात्री 12 वाजता आवता की तो टाइम असणार राहतो माझा डीजे पे नाचणार तो होय नाही ना. आम्हा विचारतना કે જો ડીજે तुम्ही नेतावा आम्हा કોઈ વાંધો નહીં તે ટિયા સંખ્યા મર્યાદિત को एक का तो બેન को 3-4 का काम હોય નાચનારે તે નાચનારે જ હોય. તો જો ડીજે વાળા હોય તે આધી માટે હું કે એનો હોય કે ડીજે બંધ કરતા એનો નહીં તે જો तुम्हा डीजे नेता होता है या जगह पे तुम्ही खोडसो આપી દયા, સામ ઝુકાવી દયા, થોડા સામાન આપી દયા. એ આમાં કોનો હોય જાણે કે તો બંધ તો આવતા નહીં. જેથી तुम्हा સમજણ આવે તેથી तुम्हा બધા ખબર પડી જાય કે આમાં બંધ કોને કે ના એક બંધ કોનો. અને સમાજમાં સુધારો નેતાઓને કાંઈ હેલી વાત નહીં કે વાત નહીં. આજ આમ આપું દેજો કંટ્રોલ હોત આગે આગે બીજો બધો કંટ્રોલ હોય. પણ આમાં એક આયોગ હિંકોયો એક લીગલ કમિટી મળાવનો વિસ્તાર્યો. જો લીગલ કમિટી હોય ત્યાં તો અમુક સુધારો આવે. એક બેન આપું 18 વર્ષથી નીચે આપતે રત્ને ત્યાં તો પછી અમુકે 12-15 વર્ષથી નીચે સુયે આપતે રત્ને એ આમાં આપણું ખાસ વિસ્તારો ન હોય. એ આમ તો આપણું જોડું ન ગોઠવા પૈસા ને એટલે ના આનો બાધો નપે. માં એક વિનંતી હોય કે 15 વર્ષથી નીચે બી સુઈ જાય તો ત્યાં કોઈ દી મેં કોણી ના આવે ત્યાં સીધી પોક્ષો દાખલ કોણી આવે. કારણ કે આમાં પેલી ગોલ્ટી ને હોય એ પોક્ષો દાખલ કોઈ પછી ખોટા નો ખા કે ભાઈ આનો આનો કોઈનો ને બોલાય ત્યાં સીધો હોપિક માંગતે તો હોપિક આપી દેતા. કારણ કે આપણું સુધાર શીખો તો આવનાર આપણું 15 વર્ષથી નીચો જ આપતે રહેતે એ ત્યાં ચાલો કે અમુક કાયદા હોય તે પોક્ષો ને કોડ્ડા ને છોડનો આપવું બધા કહેવાનો કરી દેતો કે 15 વર્ષથી નીચે કોઈ બી સુઈ જાય તા હોપિક માંગે તા હોપિક આપી દેતા ના હોત તે તો સીધી પોક્ષો દાખલ કરો. આમાં લીગલ કમિટી આ સીધો જ કરી દેતા. કારણ કે એ જ મેન હોય એ કોઈ જગ્યાએ આવતના આમાં લાઈ સુઈ જતી હોય ને હોના રાખી ને એના જ આવતના ના. એટલે આ બારી જરૂરી હોય. અને બીજી વસ્તુ કે આમી તો અહીં બધી સોબર આપતા આ બધો પબ્લિક સમાજ સુધારણા મંચ કો થાય એક કારણ હોય છે કંઈક ને કંઈક નીકળે. આપણું શિક્ષણ આવતો આવનાર જ હોય બધા નોકરી જોડે એનો કઈ જરૂરી બી ના હોય. આપણું કોણ છે એટલે આપણું નોકરી જોડી જાય એનો જોડે ને માં નોકરી જોડીને આ છોડી દે જ નહીં. માં પૈસા એલિગેશન ના ગાડી નો કે
ओ एनो समाजो नामो पे आय को है तीन को है कोई मैं काय कोई न कि तुमा नौकरी तुमा भाई रखा जो काम को है पाए को ही से એટલે એનો જો રે ના હે કે નોકરી કો જ તા દે આપો તાકી કોઈ સમાજો માટે કા હા લોકો નો એ તો બી કહું તે આ પૂછે તો ધર્મ અધિકાર આપે કે આપો રીત રિવાજે કાયદી હોય તે જાળી રાખવાનો જરૂરી હોય આપો ઓલી આવે પછી દીવા આવે તમે ડીજે વાજાડાનો જે દિવસ તમે એકુદી તુમા પૂરો નોકરી મતલબ ને શિક્ષણ ને તે નોકરી ના જાય ને તો ડીવીસ લેસા તો મિટાઈ પર તુમા પૂછે એ બધું ફૂટે હા પાડે તો તારી ડીજે દેખાડતા તા ખબર પડે તમારે ખાસા બધા તા નોકરી કો તા એક ની ખબર તમારે ખબર જોઈએ આ હા પૂટે એ આ તા નોકરી ના ગયો નતા મા ભાઈ માંગી નતા તા કો દેવી કાગેરો બના રિયલી સપના હે બધા બાધા સામે સપના આપો કાઈ ના જે જે કોઈ બધા અડકા ડોલો ફીરે બોલ તા હિકને ફૂટે ગાડી लिखी देत ना हे मा को देवी को पो आंदो को ना उठनो ते आपो उस को ये तक आगु ना रो देखो पो आपो बदानो शिक्षण जी हाँ मित्रों, તમને એ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ આપણી ચેનલ પર નવા નવા વિડીયો નવા નવા ટોપિકો મૂકતો હોય છે, જેથી મારા ઓડિયન્સ આ વિડીયો જોઈ શકે, સમજે અને ક્યાંક ને ક્યાંક સમાજમાં પણ જાગૃતિ આવે. તો મિત્રો આપણો એ જ મકસદ છે કે ભાઈ સમાજમાં ક્રાંતિ આવે અને આપણે સોશિયલ મીડિયા દ્વારા જે જાણકારી આપતા હોય છે. તો વિડીયો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.